હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે મિત્રો આપણે જે છે ધોરણ 5ની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં ચેપ્ટર 15 આપેલું છે ઠંડુ કે ગરમ. આપેલા વાજિંત્રો વિશે 2 વાક્ય લખવાના છે. આ વાંસળીનું ચિત્ર છે. વાંસળીમાં ફૂંક મારવાથી તે વાગે છે. તેના પર 5, 3, 7 કાણા હોય છે. આ ઢોલકનું ચિત્ર છે. તેના બંને ભાગ પર ચામડું લગાડવામાં આવે છે. ચામડાની ધ્રુજારીથી તે વાગે છે. ત્યાર પછી આ પાવાનું ચિત્ર છે, જેને બીન તરીકે પણ ઉપયોગમાં કરવામાં આવે છે અને બીન પણ કહેવામાં આવે છે. તેમાં ફૂંક મારવાથી તે વાગે છે. આ મૃદંગનું ચિત્ર છે. તેની બંને બાજુ પર ચામડું લગાવેલું હોય છે. એક વાદ્ય તરીકે તેનો સારો ઉપયોગ થાય છે. આ ચિત્ર ગિટારનું છે. તેમાં ખેંચીને તાર બાંધેલા હોય છે. તાર ધ્રુજવાથી તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. શિયાળામાં તમને સવારે ઠંડી લાગે છે ત્યારે તમે શું કરો છો? તો કે અમે તાપણું કરીને તાપીએ છીએ. મમ્મીએ બનાવેલું દૂધ તમે ઠંડુ કર્યા વિના પીવા લાગો તો શું થાય? તો જીભ દાઝી જાય. શિયાળામાં ચશ્મા પર ફૂંક મારો તો શું જોવા મળે? ભેજ જોવા મળે. તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવ થાય? તો કે હૃદયના ધબકારાનો અનુભવ થાય. ગરમ ગરમ ભજીયું મોંમાં નાખી દઈએ તો શું થાય? તો આપણી જીભ બળી જાય. ત્યાર પછી ખરા છે કે ખોટા તે તમારે અહીંયા લખવાનું છે. પહેલું છે એ સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે, ચોથું ખોટું છે, પાંચમું સાચું છે અને છઠ્ઠું ખોટું છે. તમે કયા કયા કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. હું ગરમ દૂધ કે ચાને ઠંડી કરવા, ચશ્માનું કાચ સાફ કરવા, ગરમ રોટલીને ઠંડી કરવા. ફૂંકનો ઉપયોગ ફુગ્ગા ફૂલાવવા માટે પણ કરું છું. હજુ બી આપેલું છે કે શીંગના ફોતરા ઉડાડવા માટે પણ હું ફૂંકનો ઉપયોગ કરું છું. શીંગ આપણે ખાઈએ છીએ ને, શીંગના ફોતરા. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 5 આપેલો છે, ખાલી જગ્યા પૂરો. ખૂબ જ ગરમ ખાવાથી જીભ દાઝી જવાય. કાપડના ટુકડાને મોં પાસે લઈ જતાં ફૂંક મારતા કપડું ગરમ થાય. સીટી વગાડવા માટે ફૂંક મારવી પડે છે. મોંમાંથી નીકળતી હવામાં ભેજ હોય છે. શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા શું થાય? તો કે મોંમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગે છે. અહીંયા મેં એટલું લખ્યું, એટલું લખશો તો પણ ચાલશે મિત્રો. બરફને ખુલ્લો મૂકતા શું થાય? તો કે વાતાવરણની ગરમીના લીધે તે ઓગળવા લાગે છે અને થોડી જ વારમાં બધો બરફ પાણી બની જાય છે. મીણબત્તીને ગરમ કરતાં શું થાય? તો કે મીણ પીગળવા લાગે છે, જે શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપમાં હોય છે, જ્યારે થોડી વાર પછી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે. ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા શું થાય? તો કે થોડા સમય બાદ તે ઓગળવા લાગે છે. શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય તો શું થાય? તો કે માથામાં ઢોકળું થઈ જાય અને તે ભાગ ઉપસી આવે છે. મિત્રો, અહીંયા પર્યાવરણની જે છે પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. ચેપ્ટરનું સોલ્યુશન સ્વાધ્યાયન પોથીનું પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં.